નમસ્કાર બાળ દોસ્તો, તમે બધા મજામાં હશો અને આજે આપણે ખૂબ મજા પડે એવી પ્રવૃત્તિ સાથે મળ્યા છીએ. આપણે જે એકમ ભણવા જઈ રહ્યા છીએ એમાં પણ કંઈક આવી જ વાત છે. તો હું વાત કરી રહ્યો છું તમારા ધોરણ 4ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં એકમ નંબર 14 છે, જેનું નામ છે સૈનિક સૈનિક રમીએ. બાળ દોસ્તો, તમારી સ્ક્રીન પર અહીંયા તમે જોઈ શકો છો કે બે બાળકો છે અને બાળકો સૈનિકના પરિધાનમાં, સૈનિકના પોશાકમાં ઊભેલા જોવા મળે છે. વળી એમના હાથમાં સૈનિકોની જેમ બંદૂક પણ જોઈ શકાય છે. એ સિવાય તમે જોઈ શકો છો કે સૈનિકો એ આપણા દેશનું રક્ષણ કરતા હોય છે, એ આપણા દેશની રક્ષા કરતા હોય છે. આપણા ભારત દેશનો નકશો પણ ત્યાં તમે જોઈ શકો છો. આપણે આપણા દેશની રક્ષા કાજે આ સૈનિકો ખડે પગે રહેતા હોય છે. સૈનિકોમાં તમે જોઈ શકો છો કે બધાના અલગ અલગ પોશાક છે. એવી જ રીતે આપણા દેશની રક્ષા કાજે વાયુસેના એટલે ત્યાં આગળ આપણને વિમાન પણ જોઈ શકાય કે જેના દ્વારા હવાઈ લડત પણ આપી શકીએ. તો બાળ દોસ્તો, આજે જે આપણે આ સૈનિક સૈનિક એકમ શીખવા જઈ રહ્યા છીએ, તો એમાં આગળ વધતા સૌ પહેલાં તો આપણે આ જે કાવ્ય છે શૌર્ય ગીત તરીકે આપણી સામે મૂકવામાં આવ્યું છે અને એ કાવ્યને સૌ પહેલાં તો આપણે ગાઈ લઈશું, પછી આગળની વાત કરીશું. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ ભમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ ભમીએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવ ને સીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીંટી. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવ ને સીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીંટી. બની ઠનીને બેસી જઈએ, અપ્સર સાબને નમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. બની ઠનીને બેસી જઈએ, અપ્સર સાબને નમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો, દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો, દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. સૈનિક સૈનિક રમીએ. જેમાં ગીતમાં વાત કરેલી છે, બચુડો પપ્પાનો કોટ લઈ આવે છે, બાના ચશ્મા લઈ આવે છે, વળી સીટી પણ લઈ આવે છે. તમે બધા જાણો છો કે જેમ આપણે ડૉક્ટર રમતા હોય, ક્યારેક શિક્ષક રમતા હોય, ત્યારે એ વખતે જે પોશાક અથવા જે વસ્તુઓની જરૂર પડે એ વસ્તુઓ આપણે ભેગી કરતા હોઈએ છીએ અને એ પછી રમત રમીએ છીએ અથવા તો પ્રવૃત્તિ કરીએ છીએ. તો સૈનિક સૈનિક રમવા માટે પણ આ કોટ, ચશ્મા વગેરે વસ્તુઓ તો ભેગી કરવી જ પડશે ને. હવે બાળ દોસ્તો, તમને એક સરસ મજાની આનંદની વાત કરું તો તમે કદી કોઈ કવિને મળ્યા નહીં હોય, બરાબર ને? તો આજે આપણે કવિને મળવાનું છે અને બીજા કોઈ નહીં પણ આપણે અત્યારે જે ગીત ગાયા અથવા તો જે ગીત માણ્યું તો ખૂબ મજા જ પડી હશે, પણ હજી પણ વધારે મજા આવે એ માટે આપણે આ કવિતા જેણે બનાવી છે, એટલે કે આ કવિતાના જે કવિ છે એવા ડૉક્ટર પ્રકાશભાઈ દવે આપણી સાથે જોડાવાના છે. તો આ કવિતા સંદર્ભે આપણને ખૂબ જ રસપ્રદ વાતો પણ જાણવા મળવાની છે. તો તમે બધા તૈયાર થઈ જાઓ, આપણી સાથે ડૉક્ટર પ્રકાશભાઈ દવે જોડાઈ રહ્યા છે. આવો પ્રકાશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. હવે અમારા બાળ દોસ્તો તમારા પાસે જાણવા માંગે છે કે તમને આ કવિતા લખવાની પ્રેરણા કેમ મળી અથવા તો આ કવિતા લખવાનું તમને મન કેમ થયું, તો તમે અમારા બાળ દોસ્તોને જણાવશો સર. સરસ વાત કરી સાહેબ તમે. આ કવિતા લખવાનું મને કેમ મન થયું એવો તમે સરસ પ્રશ્ન પૂછ્યો છે. મેં મારી સ્કૂલની અંદર
મારા ગામની અંદર, મારી શેરીની અંદર કેટલી વાર જોયું છે કે નાના નાના બાળકો નાની નાની વસ્તુઓ ભેગી કરી અને અનેક જાતની રમતો રમતા હોય. તમે થોડી વાર પહેલાં વાત કરી એમ કોઈ ડૉક્ટર બનવાની રમત કરતા હોય, કોઈ ખેડૂત બને. પણ મને એક વખત એવો વિચાર આવ્યો કે ક્યારેય આ બાળકો સૈનિક બનવાની પ્રવૃત્તિ કરતા હશે, રમતા હશે. એ વિચારને લીધે મને એમ આ કવિતા લખવાની પ્રેરણા મળી. અને ખરેખર એક વખત મેં મારું ગામ છે એની શેરીમાં છોકરાઓ સૈનિક રમતા હતા. એટલે એમાંથી મને એમ થયું કે આ કવિતા લખી હોય તો કેમ થાય. અને પછી આપણા જે બાળકો છે બધા એને ધ્યાનમાં રાખીને આ કવિતાની રચના કરી છે. એટલે બાળકોને ગમે. આમાં જે બધી વસ્તુઓના નામ આવે તમે જોયું છે કે કોટ લઈ આવવાની વાત છે, સીટી લઈ આવવાની વાત છે, દંડો લાવવાની વાત છે. તો એ બાળકોને કીધું હોય ને અત્યારે કે રમવું છે તો આપણને ખબર છે કે શિક્ષકે ચાલો રમવા જઈએ એટલે દરેક બાળક કંઈક ને કંઈક લઈ આવવા માટે પ્રવૃત્ત હોય. પોતાની ઘરે જે કાંઈ વસ્તુ હોય એ લઈ આવે અને એમાંથી વસ્તુ બનાવી અને રમતા હોય છે. તો આવી મેં પ્રવૃત્તિ જોઈ એટલે એ જ પ્રવૃત્તિને જોઈને નજરમાં રાખી અને મેં આ કવિતા લખી છે. બરાબર સર. હવે અમે આપની પાસે જાણવા માગીશું કે આ કવિતા અત્યારે અમે જે રીતે ગાઈ એ સિવાય પણ બીજી કોઈ રીતે ગાઈ શકાશે? જ્યાં સુધી મને ખ્યાલ છે સાહેબ, અનેક બાલ મિત્રોને મળવાનું થાય છે એટલે એ લોકો આખા રાજ્યમાં અલગ અલગ શાળાઓમાં બાળકો અલગ અલગ રીતે ગાય છે. મારી શાળાના બાળકો જુદી રીતે ગાય છે, મારી બાજુની શાળામાં જે છે એ બાળકો જુદી રીતે ગાય છે. અને મને એવું જાણવા મળ્યું છે જે સારું ગાઈ શકતા હોય એની પાસેથી કે અનેક રાગમાં ગાઈ શકાય છે. તમે હમણાં કયા રાગમાં ગાય મને ખ્યાલ નથી કારણ કે હું ત્યાર પછી અહીં આવ્યો. પણ હું કેટલાક રાગ તમને કહું છું, પછી તમારે પણ જો હું ગાઉં ને પછી તમારે પણ ગાવું પડશે એક દિવસ, બરાબર? એટલે શક્ય હોય તો મારી સાથે જ તમે જોડાજો. આપણે બાલમિત્રોને અલગ અલગ રાગમાં સંભળાવીએ, બરાબર? આપણે એક એક બબે પંક્તિઓ ગાશું એટલે બાળકોને મજા આવે. તો કેટલાક રાગ અલગ અલગ જોઈએ. તમે એક ગીત સાંભળ્યું છે, બાળકોએ પણ સાંભળ્યું હોય, શૌર્ય ગીત દેશભક્તિનું છે, આવો બચ્ચો તુમ્હે દિખાયે ઝાંકી હિન્દુસ્તાન કી. એ રાગમાં પણ આ કવિતા ઘણા બાલમિત્રો ગાય છે. જેમ કે ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ. ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવ ને સીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી, બની ઠનીને બેસી જઈએ, અફસર સાહેબને નમીએ. ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક રમીએ. તો સાહેબ આપણે જોયું કે કેટલી સરસ રીતે બાળકો આ બહુ સરસ રીતે ગાય છે. એવું જ એક ઘણા વર્ષો પહેલાં એક હું જ્યારે ભણતો ને એક સરસ કવિતા આવતી, રીંછ એકલું ફરવા ચાલ્યું. હમણાં સુધી આપણે એ પાઠ્યપુસ્તકમાં જોઈ છે ને અવારનવાર આવતી હોય છે. તો એ કવિતાના રાગે પણ આ ગાઈ શકાય છે. હું એ ગાઉં છું, તમે પણ મારી સાથે જોડાઈ જજો, બરાબર? તમને અનુકૂળ આવે ત્યારે તમે એમાં જોડાઈ શકશો. એ મૂળ જે કવિતા હતી ને એનો રાગ આમ હતો કે રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. એ જ રીતે ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવ ને સીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. તો આ રીતે પણ આપણા બાળકો સરસ રીતે ગાય છે. અને બાળકો, હું પણ તમને એવી વિનંતી કરું છું કે તમને જે રાગમાં ગાવાની મજા આવે એ રાગમાં તમે ગાજો, તમારા મિત્રોને રાગ કહેજો. તમારા ઘરે જ્યારે જાઓ તમારા મમ્મી પપ્પા, તમારા નાના મોટા ભાઈ બહેન હોય એને પણ રાગ શીખવાડજો, મજા આવશે ગાવાની. જોયું ને બાળ દોસ્તો, આપણે આ કાવ્ય જુદી જુદી કેટલીક રીતે ગાઈ શકીએ છીએ. હવે આગળ અમે તમને પૂછીશું કે સાહેબ આ કવિતાના કવિ તરીકે તમે અમારા બાળ દોસ્તોને શું કહેવા માગશો, કે આ ગીતના કવિ તરીકે અમારા બાળ દોસ્તોને તમે કંઈક કહેવા માંગશો? સરસ પ્રશ્ન સાહેબ તમે અમને પૂછ્યો છે. બે જ કારણો હોય કવિતા લખવાના. એક તો બાળકને આનંદ આવવો જોઈએ. એટલે જો આ બાલ મિત્રો આપણી સામે બેઠા છે બધા, એ આ કવિતા ગાશે અને એનો આનંદ એને થશે તો મેં જે કવિતા લખી છે એ મારી મહેનત એ સફળ થઈ ગણાશે. બીજું, અહીંયા આપણે જોયું કે બાળક સૈનિક બને છે. આજે બાળક રમતમાં સૈનિક બનો છો તમે બધા બાળક મિત્રો, પણ તમારા મનમાં કંઈક ભવિષ્યમાં કંઈક આગળ વધવાની આછું સપનું આવતું હશે. ક્યારેક તમારા શિક્ષક, ક્યારેક તમારા માતા પિતા તમને કહેતા હશે કે તું મોટો થઈને શું બનવાનો છો. તો
કેટલાક બાળકો ડૉક્ટર બનવાનું કહેતા હશે, કોઈને એન્જિનિયર બનવું છે, કોઈને અમારી જેમ શિક્ષક બનવું છે, કોઈને મોટા વેપારી બનવું છે, કોઈને ફિલ્મ અભિનેતા બનવું છે. પણ અહીંયા એવા બાળકોની વાત છે કે જેને સૈનિક બનવું છે. અને મિત્રો, તમે જાણો છો કે સૈનિક એટલે જે આપણો દેશ છે, આપણો ભારત દેશ, એની સરહદ ઉપર 24 કલાક જાગૃત રહી અને આપણી એક રક્ષણ કરે છે, આપણી સેવા કરે છે. એના કારણે આપણે આપણા ઘરોમાં, આપણી શેરીઓમાં, આપણી સ્કૂલમાં શાંતિથી રહી શકીએ છીએ, ભણી શકીએ છીએ. તો આ બહુ મોટું દેશભક્તિનું કામ છે, દેશની સેવાનું કામ છે. તમને પણ બાળમિત્રો એવું થતું હશે કે મોટા થઈને આપણે સૈનિક બનવું છે અને આપણા દેશની સેવા કરવી છે. આપણા દેશની સેવા કરવી હોય તો એના માટે ખડતલ શરીર જોઈએ, એના માટે દેશ માટે પ્રેમ જોઈએ, દેશ માટે કંઈક કરવાની આપણા મનની અંદર ઈચ્છા હોવી જોઈએ. આ બધી ઈચ્છાઓ તમારી અંદર પડેલી છે. તમને એમ થાય છે કે આપણે મોટા થઈને કશુંક બનવું છે, દેશ માટે કંઈક કરવું છે. પણ તમે આ રમત રમો છો એનો અર્થ જ એમ થાય છે કે તમારે મોટા થઈને સૈનિક બનવું છે, તો જ તમને આ રમત ગમતી હોય. અને તમારી જેમ હજારો લાખો બાળકોને આ ગીત ગમે છે. એનું કારણ એ છે કે એને પણ સૈનિક થવાની ઈચ્છા છે. એ સૈનિક થશે અને દેશનું રક્ષણ કરશે, એ તો ભવિષ્યની વાત છે. પણ આજે એની તૈયારી પોતાની શેરીમાં કરી રહ્યા છો તમે બધા, કે અમે મોટા થઈને સૈનિક બનશું. અને એના માટે બંદૂક કે એ બધી સૈનિકો પાસે જે હથિયારો તમે જોયા છે ટીવીમાં કે કોઈ ફિલ્મની અંદર, એની જરૂર નથી. અહીંયા તો આપણા ઘરમાં જે વસ્તુ આપણી પાસે છે, પપ્પાનો કોટ હોય, બાના તૂટેલ ફૂટેલ ચશ્મા હોય, એ બધું ભેગું કરીને આપણે રમત રમીએ છીએ. પણ એ ક્યારેક એ વસ્તુ સાચી બનવાની છે. આપણે દેશ માટે કામ કરવાના છીએ. એ જે ભાવના છે તમારી અંદર, એને અહીંયા શબ્દ આપ્યા છે, એને કવિતાના રાગમાં આપણે ઢાળ્યું છે. બાકી વાત તમારી જ છે કે તમે ભવિષ્યમાં દેશ માટે કશુંક સૈનિક થઈ અને કામ કરો. અને સૈનિક જ નહીં પણ કોઈ પણ સારો વ્યવસાય કરી અને તમે દેશને કંઈક મદદરૂપ બનો, આપણા સમાજને મદદરૂપ બનો, એવી ભાવનાથી, દેશભક્તિની ભાવનાથી આ કાવ્ય લખ્યું છે. અને ફરી વાર હું સાહેબ કહું છું કે આપણા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ આ ગીત ગાય છે અને ક્યારેક તો એ ગીત રેકોર્ડિંગ કરી અને મને મોકલતા હોય છે, આખા રાજ્યમાંથી આવે છે. તો બહુ આનંદ થાય કે આપણા દેશના નાના બાળકો, તમારી જેવડા નાના ભૂલકા, દેશ માટે કેટલું સારું વિચારે છે. એ હું જ્યારે જોઉં કે સાંભળું ને, ક્યાંક હું બહારના જિલ્લામાં મહેમાન થઈને ગયો હોઉં, તો એ બાળકો જ્યારે વાત કરે કે અમારે પણ આ ગીત અમને ગમે છે. અને સાહેબ, તમે કદાચ નહીં, મને 4થા ધોરણમાં કવિતા છે, પણ મેં એક જગ્યાએ એવું જોયું હતું કે 3જા ધોરણના બાળકો એના ક્લાસમાં ઊભા થઈને આ ગીત ગાતા હતા. સરસ વાત છે. અભિનય સાથે. એટલે મેં એના શિક્ષકને પૂછ્યું હતું ને કે આ તો 4થું ધોરણ છે કે ના 3જું ધોરણ છે. પણ બાળકોને એટલું ગમે છે કે એ લોકો શીખી ગયા છે. તો બાળકો, આ તમારી જે આ અંદરની ભાવના છે સૈનિક થવાની, એનો સીધો પડઘો આ ગીતમાં પડે છે. અને એને મને બહુ આનંદ છે. એટલે આજે મને તમે અહીંયા બોલાવીને જે આ વાત મને કહેવાનું બાળકો સમક્ષ કીધું ને, એનાથી મને બહુ આનંદ થયો છે. હું બાળકોને શુભેચ્છા આપું છું કે મોટા થઈને સૈનિક થાવ અને આપણા દેશની સેવા કરો. એ જ ભાવના આ ગીતની પાછળ છે. બાલ દોસ્તો, આપણે જે અત્યારે ભણી રહ્યા છીએ એવું કાવ્ય સૈનિક રમીએના કવિ આપણી સામે રૂબરૂ છે અને એ આપણને સરસ મજાની માહિતી આપી રહ્યા છે. હવે સાહેબ, હવે તમને આગળ અમે એક પૂછવા માગીશું કે આ કાવ્ય છે જે અમે અગાઉ ગાયું, હમણાં પણ આપણે સાથે પણ ગાયું, તો એ કાવ્ય ગાવાની અને સાંભળવાની પણ ખૂબ મજા આવે છે. તો એના પાછળનું કોઈ ચોક્કસ કારણ હોઈ શકે? હા સાહેબ, બાળકોને ખ્યાલ આવી ગયો હશે કે આ ગીતની અંદર કેટલાક એવા શબ્દો છે જે બોલવામાં સરખા લાગે છે. જ્યારે બોલીએ ને ત્યારે સરખા લાગે. દાખલા તરીકે બાળકો અત્યારેનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક લઈને જ બેઠા હશે એટલે એને ખ્યાલ હશે કે પહેલી પંક્તિમાં રમીએ શબ્દ છે છેલ્લે, તો એની પછીની પંક્તિમાં છેલ્લો શબ્દ ભમીએ છે. તો હું જો બોલું છું રમીએ ભમીએ, તો બંને અર્થ બેના અલગ છે પણ બોલવામાં સરખા લાગે છે. બાળકો જ્યારે 5મા 6ઠા ધોરણમાં જશે ત્યારે ખ્યાલ હશે કે સરખા પ્રાસવાળા શબ્દો કહેવાય. તો એને હિસાબે આપણને કવિતા ગાવાની મજા આવે છે. બાળકો આ સિવાયના પણ ઘણા ગીતો ગાતા હશે ને, તો મોટાભાગે એની છેલ્લે આ જે શબ્દો સરખા લાગતા હશે. તો બાળકોએ નોંધજો એ વસ્તુ કે આ ગીતની અંદર, આ કવિતાની અંદર છેલ્લી જે પંક્તિઓ છે એના છેલ્લા શબ્દો મળતા આવતા છે. કેટલા એવા શબ્દો આપણે જોઈએ. રમીએ તો ભમીએ છે, સીટી સામે વીટી છે, નમીએ અને રમીએ પાછું ભેગું થાય છે. એ રીતે દંડો અને ઝંડો, આ શબ્દો સરખા ઉચ્ચારવાળા, બોલવામાં સરખા લાગે એવા શબ્દ છે. અને ગમીએ અને રમીએ, આ શબ્દો સરખા ઉચ્ચારના છે.
એટલે બોલવામાં સરખા લાગે, ગાવાની પણ મજા આવે. ચોક્કસપણે સાહેબ, હાલ જે તમે વાત કરી શબ્દોની, જે તમારી પસંદગી હતી, એટલે કાવ્ય લખતી વખતે તમે જે શબ્દો પસંદ કર્યા, કે જે શબ્દો એકબીજાની સાથે મળતા હોય, રમીએ, ભમીએ, ગમીએ, એવી રીતે ઝંડો અને દંડો એવા જે શબ્દો મૂક્યા છે, એ ખરેખર કાવ્ય આપણને ગાવું અને સાંભળવું ખૂબ ગમે એ તરફ લઈ જાય. હવે આપણે આગળ વધતા સ્વાધ્યાય તરફ આગળ વધીશું. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. હવે આ પ્રશ્ન અંતર્ગત આપણને કુલ 5 પેટા પ્રશ્નો આપેલા છે. સૌ પહેલાં આપણે પ્રશ્નો વાંચી લઈએ. પ્રશ્ન 1 છે, બચુડાને સોટી લઈ શું રમવાનું કહ્યું છે? ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, બની ઠનીને બેસીએ એટલે શું? પ્રશ્ન નંબર 3, તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવાય છે? પ્રશ્ન નંબર 4, આપણો ઝંડો ક્યારે ઊંચો રહેશે? અને પ્રશ્ન નંબર 5 છે, માથે ટોપી પહેરી ક્યાં ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે? હાલ દોસ્તો, આપણે જોયું કે પ્રશ્ન નંબર 1માં આપણને કુલ 5 પેટા પ્રશ્નો આપેલા છે. હવે આ પ્રશ્નોના ઉત્તર આપણે કાવ્ય ગાયા અથવા તો તમે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે, ફરી પણ તમે જોઈ શકો છો. એના આધારે જ આ પ્રશ્નોના જવાબ આપણને મળી જતા હોય છે. તો એમાંનો એક ઉદાહરણરૂપે એક પ્રશ્નનો જવાબ હું તમને કહી રહ્યો છું. તો ચાલો જોઈએ. અહીંયા આપણને પ્રશ્ન 1 આપેલો છે, બચુડાને સોટી લઈ શું રમવાનું કહ્યું છે? તો આપણે કાવ્યમાં પણ જોઈએ, કાવ્યની જ્યાં શરૂઆત જ થાય છે ત્યાં આપણે જોઈ શકીએ, ત્યાં કહ્યું છે, ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. તો અહીંયા પ્રશ્નમાં પણ આપણને એ જ પૂછ્યું છે, બચુડાને સોટી લઈ શું રમવાનું કહ્યું છે? તો એનો જવાબ થશે, બચુડાને સોટી લઈ સૈનિક સૈનિક રમવાનું કહ્યું છે. જોયું ને બાળ દોસ્તો, આપણે કાવ્યમાં ફરીને જોયું તો ત્યાંથી જ આપણને તો આ જવાબ તરત મળી ગયો. પણ આપણે ધ્યાન રાખવાનું છે કે કાવ્યમાં જે રીતે લખેલું છે એવું જ લખવું એવો આગ્રહ નથી. કેમ કે કવિતામાં શબ્દો જે ક્રમમાં મૂકેલા હોય એ જ ક્રમમાં આપણે જવાબ લખીશું તો એ વાક્ય બંધ બેસતું જ થાય એવું ના પણ બને. આપણે જાતે વાક્ય બંધ બેસતું બને એ રીતે વાક્યોને ચોક્કસ ક્રમમાં ગોઠવીને લખવા પડે. કેમ કે કાવ્યમાં શબ્દોને ઉલટસુલટ ક્રમમાં લખીએ તો જ કાવ્ય જેવું લાગતું હોય. એ કાવ્યની ખાસિયત પણ છે. હવે અહીંયા આપણે જોયું કે તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નો કાવ્યમાંથી જ આપણે મળી રહે છે. પણ અહીંયા પ્રશ્ન નંબર 3 જોઈએ તો પ્રશ્ન 3 જોઈએ તો ચાલો. પ્રશ્ન નંબર 3, તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવાય છે? આ પ્રશ્નનો જવાબ તો કાવ્યમાં શોધીએ તો કદાચ ના પણ મળે. પણ આ પ્રશ્નનો જવાબ કાવ્યમાં ના મળે તો પણ એ જવાબ તમે જાણો જ છો કે આપણી શાળામાં જ્યારે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. તો આપણો પ્રજાસત્તાક દિવસ છે 26 જાન્યુઆરી અને સ્વતંત્રતા દિવસ છે 15 ઓગસ્ટ. તો એ બંને દિવસો એવા છે જ્યારે આપણે શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. તો એ જવાબ તમે જાતે પણ લખી શકશો. હવે સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ. તમારી સામે પ્રશ્ન 2 મૂકેલો છે, જેની સૂચના જોઈએ. ઉદાહરણ પ્રમાણે શબ્દનો વાક્ય પ્રયોગ કરો. અહીંયા આપણને ઉદાહરણ સ્વરૂપે એક શબ્દ આપેલો છે, સૈનિક, અને એ શબ્દ પરથી આપણને નીચે વાક્ય પણ આપેલું છે. વાક્ય છે, સૈનિક આપણી રક્ષા કરે છે. હવે બાળ દોસ્તો, તમને એમ થાય કે અહીંયા જે વાક્ય લખ્યું છે એ જ વાક્ય સાચું અથવા તો એ જ વાક્ય લખવું પડે. એવું ના હોય. કેમ કે અહીંયા જે વાક્ય લખ્યું છે એના સિવાય તમને કોઈ વાક્ય સૂઝતું હોય તો તમે પણ બનાવી શકો. જેમ કે હું તો એમ લખું કે મારે સૈનિક બનવું છે, રોનકને સૈનિક બનવું છે. તમારું નામ લખીને તમે પણ ત્યાં વાક્ય બદલી પણ શકો છો. એટલે એ સ્વતંત્રતા તમને આપી છે. ત્યારબાદના શબ્દો જોઈએ તો અફસર, બીજો શબ્દ છે ટોપી, ત્યારબાદ ચશ્મા અને અંતમાં છે સોટી. તો આ બધા જ શબ્દો જે આપેલા છે એ શબ્દનો જે વાક્યમાં ઉપયોગ થયો હોય એવા આપણે વાક્યો અહીં લખીશું. તો હું પણ તમને ઉદાહરણરૂપ એક વાક્ય બતાવું છું. અહીંયા પહેલો જ શબ્દ હતો અફસર. તો એના માટે આપણે અહીંયા વાક્ય બનાવ્યું છે કે રાહુલને મોટા થઈ અફસર બનવું છે. બાળ દોસ્તો, મેં તમને અહીંયા ઉદાહરણ સ્વરૂપે એક વાક્ય બનાવી આપ્યું. હવે બાકીના જે શબ્દો છે એ શબ્દો પરથી તમારે વાક્ય બનાવી તમારે જાતે જ લખવાનું થશે. હવે આગળના પ્રશ્ન ઉપર જઈએ તો ચાલો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 આપેલો છે, જેની સૂચના ઉદાહરણ મુજબ લખો. આપણને એક ઉદાહરણ પણ આપેલું છે અને ઉદાહરણ છે સૈનિક, તો એની સામે લખ્યું છે સૈનિકો. હવે આપણે પણ અહીંયા વિચારીશું તો જોઈ શકાય
કે સૈનિક એટલે એક સૈનિક હોય જ્યારે તો આપણે સૈનિક બોલીએ, પણ એક કરતાં વધારે સૈનિકો હોય તો આપણે એમ કહીએ કે અમારા ગામ. તો આવી રીતે આગળના પણ જે શબ્દો આપેલા છે જેમાં છોકરો અને સામે એની તમને લખવા માટે જગ્યા આપેલી છે. એવી રીતે છોકરી, એના બાદ જોઈએ તો પહેલાં લખવાની જગ્યા આપેલી છે અને એની સામે પારેવા શબ્દ આપેલો છે. સોટી, પછી દડો, ચકલીઓ, બાળક અને ટોપીઓ. તો ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે જ્યાં એક વસ્તુ અથવા વ્યક્તિની વાત છે ત્યાં તમારે એક કરતાં વધુ વસ્તુ અથવા એક કરતાં વધુ વ્યક્તિઓની વાત હોય ત્યારે કયો શબ્દ વપરાય એ લખવાનું થશે. તો છોકરો, તો છોકરા માટે શું થશે? છોકરો હોય તો એના સાથે જવાબમાં શું થશે? તો છોકરાઓ. એવી રીતે નીચે છોકરી શબ્દ આપ્યો છે તો એનું પણ તમે વિચારીને લખી શકશો. એના સિવાય એક ઉદાહરણ આપણે જોઈએ તો આપણને અહીંયા લખવાની જગ્યા આપેલી છે અને બાજુમાં પારેવા લખ્યું છે. તો એક કરતાં વધારે પારેવા હોય ત્યારે આપણે પારેવા શબ્દ વાપરીએ છીએ, પણ જ્યારે એક જ હોય તો શું કરીશું? તો એનો જવાબ અહીંયા આપણે લખીશું પારેવું. એટલે કે એક જ પારેવું હોય તો એને આપણે પારેવું કહીએ, અને એના કરતાં વધારે છે ત્યારે એને પારેવું બેઠા છે એમ ના કહેવાય, પણ પારેવા બેઠા છે એવું કહી શકાય. પ્રશ્ન 4ની સૂચના છે, નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અહીંયા આપણને 3 શબ્દો આપેલા છે. શબ્દ છે પહેલો દેશ, ત્યારબાદ આઝાદ અને અંતમાં ઊંચો. આ 3 શબ્દોમાંથી આપણે એક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો પહેલો જ શબ્દ છે દેશ. તો દેશની સામે લખાશે વિદેશ. બાળ દોસ્તો, તમે અહીંયા જોઈ શકશો કે દેશ એટલે તો આપણે જે દેશમાં છીએ એ દેશ માટે શબ્દ વાપર્યો દેશ. તો જ્યાં નથી એટલે કે આપણે આપણા સિવાયના બીજા દેશ માટે શું શબ્દ વાપરી શકાય? તો એના માટે છે વિદેશ શબ્દ. અને એવી રીતે આગળના 2 શબ્દો આઝાદ અને ઊંચો એ શબ્દો માટે પણ તમે આવા વિરુદ્ધાર્થી શબ્દો લખી લેશો. બાળ દોસ્તો, આપણે આજે તો આ જે સૈનિક રમીએ કાવ્ય જુદી જુદી રીતે ગાયા પણ છીએ અને એને માણ્યું પણ છે. તો કદાચ તમને આ કાવ્યની ઘણી ખરી પંક્તિઓ યાદ પણ રહી ગઈ હશે. અને હજી પણ કહું તો અત્યારે તમે ભણી રહ્યા છો, પછીથી પણ આ કાવ્ય ઘરે રહીને વારંવાર ગાવાનો પ્રયત્ન કરજો તો યાદ રહી જશે. આ કાવ્યના સંદર્ભે આપણને પ્રશ્ન નંબર 5 આપેલો છે. તો ચાલો જોઈએ. પ્રશ્ન 5માં કહ્યું છે, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એટલે હમણાં જે આપણે કાવ્ય ગાયા, જેની વાત કરી, એ જ કાવ્યની પંક્તિ અહીંયા આપણે લખવાની છે. આપણે શું ધ્યાન રાખીશું કે જ્યાંથી આપણને શરૂઆત કરવાની કહી છે એ શબ્દો જોઈએ તો હું પપ્પાનો કોટ લઈ આવું, એ જે શરૂ થાય છે ત્યાંથી લખીશું. અને ક્યાં સુધી લખવાનું થશે? અમે ઉઘામીશું દંડો. એ શબ્દો આવે ત્યાં સુધીની કાવ્ય પંક્તિ આપણે લખીશું. કદાચ તમને તો યાદ પણ રહી જ ગઈ હશે તો તમે મોઢે પણ આ કાવ્ય પંક્તિ લખી શકશો, ને જરૂર પડે તો તમારા પાઠ્યપુસ્તકની મદદ પણ લઈ શકશો. હવે આપણે આગળના પ્રશ્ન પર જઈએ તો પ્રશ્ન નંબર 6 આપેલો છે. પ્રશ્ન નંબર 6, નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. એમાં પણ આપણને એક ઉદાહરણ આપેલું છે, આવું ચશ્મા હું બાના લઈ. હવે આપણને એ જોઈને તો એમ થાય કે આવું વાક્ય તો કંઈ સમજાતું પણ નથી, તો એને યોગ્ય ક્રમમાં ગોઠવેલું નથી એટલે આવું થાય છે. તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવ્યું તો નીચે કયું વાક્ય મળ્યું? હું બાના ચશ્મા લઈ આવું. તો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો જ એનો અર્થ સમજી શકાય એવું અહીંયા જોઈ શકીએ છીએ. એના આધારે આપણને 3 પ્રશ્ન આપેલા છે. એમાં પ્રશ્ન પહેલો છે, પપ્પાનો આવું હું કોટ લઈ. હવે આ જે શબ્દો ઉલટ-સુલટ ક્રમમાં ગોઠવેલા એને સાચા ક્રમમાં આપણે ગોઠવવાના થશે. તો સાચો ક્રમ છે હું પપ્પાનો કોટ લઈ આવું. તો સરસ રીતે ત્યાં વાક્યને આપણે સમજી પણ શકીએ છીએ અને સારી રીતે વાંચી પણ શકાય છે. ત્યારબાદના 2 વાક્યો છે, પહેરી મજાની ટોપી માથે. અને અંતે ત્રીજું વિધાન જે છે, રમીએ લે સૈનિક લઈ સોટી. તો બાળ દોસ્તો, આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને જે વાક્ય બનાવવાની પ્રવૃત્તિ જે છે એ તો ખૂબ જ મજાની છે. હમણાં પણ આપણે આ કાવ્યના કવિ સાથે મળ્યા ત્યારે પણ વાત કરી હતી કે શબ્દોની પસંદગી અને કયા શબ્દો ક્યાં મૂકવા એ કાવ્ય માટે ખૂબ જ મહત્ત્વનું છે. તમે પણ સારી રીતે કાવ્યને માણી શકો એ માટે એમને પણ આ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. હવે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7. તો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 7 છે, મને શું થવું ગમે એ વિષય પર 7-8 વાક્યો લખો. તમે શાળામાં જાઓ ત્યારે
ઘણીવાર શિક્ષક પણ તમને આ પ્રશ્ન પૂછતા હશે કે બાળ દોસ્તો ચલો તો મને તમે બધા એક પ્રશ્નનો જવાબ આપો. તમે બધાને તમને શું થવું ગમે એવું ક્યારેક શાળામાં પણ પૂછ્યું હશે. ક્યારેક કોઈકના ઘરે મહેમાન થઈને ગયા હશો તો સગાવાલા પણ ક્યારેક પૂછતા હોય છે આવું. ક્યારેક આપણા ઘરે કોઈ આવ્યું હોય તો એ પણ પૂછે આવો સવાલ, ચાલ દોસ્ત તું મને જણાવતો તને મોટા થઈને શું બનવું છે અથવા તો શું થવું ગમશે. તો એ વાત તમને ઘણા બધાએ પૂછી હશે, ત્યારે તમે એનો જવાબ પણ આપ્યો હશે. પણ અહીંયા આપણે એ જવાબ લખીને આપવાનો છે. સરસ મજાનો સવાલ છે. પણ મોટાભાગે જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે તો એના જવાબ તરીકે બાળકો કહેતા હોય કે અમને તો ડૉક્ટર બનવું છે, મારે તો વકીલ બનવું છે, મારે તો એન્જિનિયર બનવું છે. એના સિવાય પણ હમણાં કાવ્ય શરૂ કર્યું ત્યારે પણ વાત થઈ અને સાહેબ આપણી સાથે હતા તો એમણે પણ કહ્યું કે એના સિવાય પણ ઘણા બધા વિકલ્પો છે આપણી પાસે કે જેમાં આપણે કહી શકીએ કે હા ખેડૂત એ દેશનું ગૌરવ છે. કોઈ ખેડૂત પણ બની શકે મોટા થઈને, કોઈ રાજનેતા બની શકે. એના સિવાય શિક્ષક છે, એન્જિનિયર, ઉદ્યોગપતિ, વેપારી, કોઈ સારા ગાયક, અભિનેતા, ઘણા બધા વિકલ્પો આપણી પાસે છે કે જે આપણે કહી શકીએ કે હા મને આ બનવું છે. તો હવે આ પ્રશ્નનો જવાબ તમારે લેખિત સ્વરૂપે લખીને આપવાનો છે, તમારી નોટબુકમાં લખવાનો છે. પણ આ પ્રશ્નનો ઉત્તર લખતા પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે જે હું અહીંયાથી તમને કહી રહ્યો છું. તો સૌ પહેલાં આ પ્રશ્નનો ઉત્તર આપતી વખતે પહેલું જ તમારે શું વિચારવાનું થશે કે મારે શું બનવું છે. તો તમે ત્યાં પહેલી જ લીટીમાં લખી દેશો કે હા મારે ડૉક્ટર બનવું છે, મારે વકીલ બનવું છે, મારે શિક્ષક બનવું છે, મારે સૈનિક બનવું છે કે મારે ખેડૂત બનવું છે. એ પહેલો સવાલ થયો જે તમારે વિચારવાનો છે. ત્યારબાદની બીજી વિગત છે કે તમારે આ શું કામ બનવું છે. તમે જે જવાબ આપ્યો એના પછીની બીજી વિચારવાની વાત એ આવશે કે આપણે શું કામ બનવું છે. તો એ વખતે તમારે એનો જવાબ આપવાનો થશે કે આમ બનીને હું આ કરીશ. અને એના પછી વિચારવાની વાત ત્રીજા નંબરે આવે કે એ બનવા માટે તમે શું કરશો. તમે શું કરશો. એમ તો કાંઈ બની જવાતું નથી ને, કંઈક જે બનવું હોય એના માટે આપણે શું કરવું પડશે એ પણ તમારે અહીંયા લખવાનું થશે. અને બની ગયા પછી તમે શું કરવા માંગો છો તો શું કરશો એ પણ અંતમાં લખવાનું થશે. અને આ બધી વસ્તુઓ વિચારીને તમે લખશો તો તમારે ત્યાં 7-8 વાક્યોમાં આ વિષય પર તમે લખી શકશો. અહીંયાથી તમને સરસ રીતે સ્વાધ્યાયની સમજૂતી આપવામાં આવેલી છે. તમે સરસ રીતે તમારો સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરશો. હવે આગળ આપણે આજનો પ્રશ્ન જોઈશું. આપણો આજનો પ્રશ્ન છે, સૈનિક બનીને બાળક કોની ભક્તિ કરવા માંગે છે. પ્રશ્ન ફરી બોલીશ, સૈનિક બનીને બાળક કોની ભક્તિ કરવા માંગે છે. આ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે આપણને 4 વિકલ્પ આપેલા છે, જેમાં વિકલ્પ એ છે માતા પિતાની, વિકલ્પ બી છે સમાજની, વિકલ્પ સી છે દેશની અને વિકલ્પ ડી છે પ્રાણીઓની. આ પ્રશ્નનો ઉત્તર તમે અહીંયા આપેલા નંબર પર આપી શકશો. નંબર પણ નોંધી લેશો: 6, 3, 5, 7, 3, 9, 9, 4, 4, 0. તો બાળ દોસ્તો આજે તમને આ એકમ ભણવાની ખૂબ મજા આવી હશે. ફરીથી નવા એકમ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.